લાઈટ જીગર હું લાઈટ ને હાલ જ જવાનું તું જી કર આવાન અવાજ તો કેટલા ભાઈ લાઈટ ને હાલ જ જવાનું તું જી કર હું કરી જીગર લાઈટ બિલ વાળા હું તો બિલ ભરવાનું નામ લેતો ના હવે તો આ પેલા કેશર ને ફોન કરજો કે કેશર ભાઈ વળી આ પેલા રે પીલું જાણ પણ ઈવન નંબર તો જોવા દે એમ પેલા નકર કાઠું હોય એમ નંબર આવો તો કેશરભાઈ નંબર છે 39 વાળો કોક છે આ રહ્યો હા હા કેશરભાઈ નંબર પણ બોલો બીજો નંબર જોઈશે મને એવું લાગે બીજો નંબર માં કરી દીધું બીજા કાઢું હવે રિંગ જાય હેલો બોલો કેશરભાઈ બોલ્યા ના કશો ભાઈ બોલ્યા તા ઓહો અલે આ પૈસા ભાઈ બોલું છું કેશરભાઈ બોલો ઓએ તો મૂંધું બોલો તાણ અલ્યા આધી રાતના બધાના કેટલા ફોન આવી રહ્યા હું કંટાળી જાઉં તો હું લાઈટ લઈ લીધી તાણ કંટાળી જાવ લાઈટ લેવાય જ ને તમારે પણ લાઈટ લેવી પડે એવી છે પણ અમે તો મરવા પડે અહીં એટલી વાર છે હવે કે મારો ઓહો તમારે તો શું ચિંતા છે અમે તાણ મરીએ તો અહીં જીવીએ તો તમારે શું ચિંતા છે તમે એકલા મરો પર પેલી બધી આ તો વરસાદની આગાહી છે ને એક તો પબ્લિક ને મરો કઈ તારીખના આકાશી હતી આ રોજ ખરા 21 તારીખ નહીં તારે અત્યારે 21 તારીખ તો પેલા તારીખમાં તો એવું જોતા નહીં કહું કોઈ તમ આ 23 તારીખે ઊંઘમાંથી ઉઠીને બોલો કે ઊંઘમાંથી ઉઠીને ડાયરેક્ટ લાઈટ જ લઈ લીધી કોઈ ખબર નહીં પડે એટલે ખબર નહીં એટલે તો આમ કેટલા એમાં જોવાનું રાખો થોડું ખબર પડે ના ખબર રાખી યાર ઓફિસમાં જોવાનું રાખો થોડું એવું હોય તો અમુક ઓફિસ ના આવે એટલે ઓફિસ તો હું લે મારે પેલા એમાં ફોન કરો બોર્ડમાં ફોન કરવો પડશે ડાયરેક્ટ બોલ તો કરો કો તને હું કાપો ખબર પડે ઓફિસમાં એ કાકલે હા હું ઈશ અરે કરું ઓય માતાજીને જોતરે જે તને લાઈટ આવશે એટલે જીએ પર અમે વાયકન તો પેલી એ મેચી લો કે સોલાર તે પંખો દાવ કે સીધું હતો અમે હો અમે ઘરે હું લાઈટ કરું તો બાતરી દે હા ગોદડો તો લવાય ના પાવ નકર કેવું છે રાતનો મે બી આવું તો પલ્લી રે આ માતાજી વાસેલી પડી જાય ના વાસેલી પડી ગયો આ તો કોઈ ના ઊંઘી જવાનું આ તો ન કોઈ તો આપણને ખાઈ જાય એમને આ તો ન થવાનું થઈ જાય ને તો હમણાં માથામાં મારા કે પેલો મોટો એવડો મોટો હં કે એનો મગજ નહીં હોય કહું નેનાને લઈ જાય છે એ મને કોઈ એમ કે ગોડું સમજે એટલે તું નેનો એટલે હું નેનો ન કોઈ મને સમજાવવાની કોઈ જરૂર ન ઊંઘી જા મારા હમણાં કેસર પણ ફોન આવશે ઊંઘી જાય દીધો ફોન જો ઊભું થઈ જતો જો ફોન આજ તો ઉભો થાય ને પડશે પાવું હું એવું દીધો કેસરભાઈ જ્યાં તેલ પીવા ઊંઘા દે મને કાકા એ કાકા બાવળે ને છે કાકા આપણો છુવરે ને છે હા હા કાકા હું તો નહીં ખાતો થાક લાગે મને તો હા કાકા ત્યાં ખાતો હા આટલું બધું મોટાભાઈ ગડો મોટાભાઈ ગડો આપણા ઘરમાં પડ્યો ઉઠો મોટાભાઈ આપણા ઘરમાં પડ્યો ઘડો ઉઠો મોટાભાઈ ઉઠો મોટાભાઈ કાકા કેશરભાઈ ફોન આવ્યો ના તાણા ઉઠો કા શું થયું તાઈ ઉઠો તો ખરા બાતો તો હું ઉઠો જ છું તો બાતો ઉભો થયો મને કેવું કેવું ઉભો થયો હું કો આખા બાતો આખો થયો આખા બાતો તમે નહીં થાવ જા વાતો તો પણ વાત કહું તમને એક વાત કહું તે બાતો પવન તો એટલે તારે ઊંઘવા દેવાના કે નહીં ઊંઘવા દેવાના ઊંઘવા દો તે એક તો પેલા કેસલાઈ મને કંટાળી દો હું ઊંઘવા નહીં દીધો કે તું આઈને પ્લે કરી હું કઈને ગડો પ્લે કરી મગજ ગડો ગળા
મગજમાં પે ગયો ઘડો હવે હું એક વાત કરું તું એ આખી રાતનો ઘડાની એક વાત કહી રહી કે કહી દઈને કે થાપાયો કે નહીં મિલું પાવ આપણા કાકો હતા ને કઈ ઓફ થઈ જાય તો કાકો તો તો બરો એ કાકો હતા ને એમાં સપનું માર તે કે હવે તું એ મરી જાય કહેતા છીએ તો નતા કેતા માં તો બરો એને કી આપણે પેલો બાવળ્યો આ બાવળ્યો ને કી ક એને ને તો ગડો ચલો બાવળે જોઈ તાર મને હમણાં સપનામાં આવે તો બરો એને ને તો ગડો ઓનાનો એ તો તને ભણકારા વાગતા છે તું હુઈ જા લે હેડો ખાલી હું ગાવ અલ્યા તને ઘડાની તારે તો વાતો કરવાની હી હેડો તો ખરા ખાલી એટલે એવા કાકો તો કાકા એ ઉપર બેઠું બેઠું કરું નવરા એ આખી જિંદગી થી નવરા ફર્યા આઈને ઉપર જઈને ઈવને ખોદી ની ગાડ્યો તો એ ગડો તને તાર મગજ છે કે ને ચક્રી થઈ જાય કોઈ ના હે રાતનો ચક્રી થઈ જાય તું કોઈ હે નકર એક તાપ મારી દાખો તું ગમો ભમે હું ઈ કહું નકર મને ઊંઘવા દે હેડો ખાલી સુખવા તમે એકદમ હેડો ખાલી એ બાવળી નથી હેડજો ખાલી હેડો આપણે ખોદવા જઈએ હેડજો બાથો જો તારો બાય એવો તો ને તારા બધા એવા સીટ આખી રાત તારો બાય મને ઉધરો ખાખા ઊંઘવા ના દેતો અને તું એક તો શીખર હું આ તારા બાને કે ઈ ઉપર બેઠો બેઠો શું કરી તું હવે કે ભાઈ બેઠા તો જીવવા દે કે નહીં જીવવા દે એકા સપનું માં મને ઉભા કરજી ખાલી તોડી જ નો કોઈ હોય ક્લોઝ જો ખબર જ ના પડે ખોદીને લઈને આવું આમ તો કોઈ આગળ નહીં કાકો હોય કાકો ઊંધી જા તારો બાય બીજા કીધું તારો બાય શીખર શું છે તેલ પીવા જાય એવો તારો બા છે મારે પાવડું ને લેવા જવું પડશે હા છે જૂના ઘેર છે જૂના ઘેર જો એનો બા એનો બાય ચકરી ને એ ચકરી છે એનો બાય શીખર હું હાલ તો જોઈ ભોર એટલે પેલો કાળિયો ઘરો લઈ જા ઘણો કોઈને લીધે આપણે જો પોણતળા જામ કહેતા હતા ત્યાં બીજી વાત જાણવા મળી ગઈ બોલ એ તો વાત સાચી. ઘણાની જાણવા મળી ગઈ અને આપણા કાકો કહેતા કે દોસ્તાર બનાવો પણ આપણે દોસ્તાર ના બનાવ્યા અને કઈ મેં કહેતા કે એવન કાકો ને પૈસા વાળા હતા તે એને શું કર્યું ખબર એવું કાકો એક લૂંટર આવતા કે પેલા કાળા ચોલ્લા કરી એક દાઠીનો છે સીધો આપણા કાકો કહેતા ખબર હે કે એટલે એને નક્કી ચોક સંભાળ્યું છે અને એમાં વિશ્વાસ નહીં હોય લગભગ એટલે આપણે એટલું અભ્યો તો સારું હતું કે તું દાટ્યો છે એટલું અભ્યો તો સારું હતું એ તો લઈ ગયું. એ જ રહી ગયું આપણે એક કામ કરીએ હાલ આપણે જોતા આવીએ હાલ બે ઊંઘી જાય તો જાગી કોઈ અઠવાડિયે જોઈએ આપણે લે હેડજે. જતા એટલે ઊંઘેલા લાગી છે પણ એક જ ઊંઘ્યો એટલે કાળિયો જીવ એ જ લાગે કાળિયો જીવ ચી મકું જોયું ખબર અને જો તો ખરા પેલા કુંભકરણના જેમ ખરાટા ટોણાયા અલ્યા તાર જો ગયા પેલો મરી ગયો હોય પેલું ભેંસ પડી હોય એવું જોયા રહ્યો ભેંસ ને કુંભકરણનો ભય જ થાય ઓહો આપણું કરું પેલા કાલે પણ જવું પણ ચો જો પેલું પાડું પાડું રહેતું એવું રહેતું એ જો હેડ આપણે ફોન નહીં કેટલા હું નહીં બે રૂજ છે લાઈટ જતી રહી અરે હું તો થતે કરાય ને રે એમ ફૂં ફૂં કર લાઈટ જતી એટલે જ બાયણું ઊંઘ્યું હેડ જો ગયા 3 દિવસથી કહું જો 3 દિવસથી આપણે પેલા યો નીકળી ગયા ને હા તો જો નીકળ પોલીસ આવી હતી હા એ 3 દિવસથી આ ઢીકા પર દંડસ પડે ને 3 વર્ષની સજા કરી હતી ઓલે અને એને બંને હારું કોક થાય તો હારું એમ પણ તો પેલું વાવે લે બોલે કોક આવે પેલા ફટાફટ જપાન કરો પાવડો તો પેલા હેતરમાં પડી ગયો પોણ જ કરતો હતો એટલે આ તો ગમે તે થઈ જાય ગળા માટે તો હું પગથી ખોદી નાખું હાથથી ખોદી નાખું મંદિર ને ને અમે ગભલા પાણી પેલો બાવળ્યો ને ત્યાં અત્યારે ગળો છે હા હું જવું ઈકણ કંઈ ખોદું જલ્દી ખોદું ગડાની વાતો કરવા ફટાફટ જઈને ખોદી નહીં મંદિર નાખો આગળ ના બાવળ્યા એ કે જે લે
એમાં બાટલી લાવ્યો. રાતે લાવ્યો બાટલી રી. પેલા ખરીમ ખાનીથી બાટલી લાવ્યા ખબર હે? બાટલી હતા ચરડી પેલા પાણી ભરાઈ જતો ને પાણી જાય એટલે આપજે થોડું પેલા પીવું. હા શું થયું લે? કેટલા વાગે? 3 વાગે આવીને લ્યા તો. લાઈટી નહીં ગયો તો મારો બા શીખર કી કરાણા તો જીવા તારે જીવા દીધું નહીં. એ મરી જતા મને જીવવા દેતો નહીં. તેરો શીખર તો મર્યો બીકણ ના થવાનું થાય ને મારું નામ લાઈટ ગેમ મેં રાતે કોઈક ઉઠાડતું હતું કે તારો બા ભોલિયા કોઈક એને યાદ આવ્યું તું ઘડો તો એને ઘડા શું લેવા દે મને ઘેર જવા દે તે હજુ ઉભો થઈ ગયેલા ને આવું કરો હજુ ચમું થયું પેલા ગળાવાળી વાત ખબર નહીં. દૂર લાગે હું થયું અને ગળાવાળી વાત કહી દી અમે આપણને ભાગ મળે જ નહીં. અરે બે અરે ઉઠી ગયો હવે એટલે અરે પેલા ભાઈ કહી દે આપણે ભાગ મળે જ નહીં. ફોન કહી દઈએ કે તેમાં ભાગ મળી જાય. હું કહેતો ને કુંભકરણ જેવું ઊંઘ છે મને વાત સાચી. અરે મારા ભાઈ ગળામાં પાણી ભરવા ગયો એવું ના મારા ભાઈ ગળામાં પાણી એટલે પાણી પીવું પી લે આપણે બીજું કઈ નહીં. મને ખબર નહીં ગળામાં પાણી ન તમારે ભાઈને હોનાનું સપનું આવ્યું પેલા કાળિયા ને એને એનું સપનું ના આવતું. કાલ વાળી ઉભો થઈ ગઈ ને કે હું હોનાને હાર પહેરીને ફરું. હું કીધું કદી તારા બાએ ભાડે ને તું એનું ભાડે. મને ખબર છે તમારે હાલ તો કઈ પૂંચી ખાવા નહીં પણ તમે પેલા તારા કાકા તો હતું. આમાં કાકો મને કહેતા તમારો કાકો દાટી નો બધું જો અને તાર ભાઈ રહ્યો ને સપનામાં તો નતો બગતો પણ તને જગાડતો હતો. ભાઈ તને જગાડતો તો ખબર છે તને જગાડતો હતો એટલે અમે પાછળ સપી જતા મને વભરતા હતા કે એ તને એમ કહેતો તું ઘડો જડ્યો હોય ને સપનામાં આવ્યો એવું કહેતો હતો. એમ ચો કહેતો હતો એટલે હું કહેતો હતો કે મને ઘડો સપમાં કાકો સપનામાં આવ્યા ભાઈ ઉઠક લે ઉઠક તને એવું કહેતો હતું. એમ ચોકણ હતો ચોકણ સંભાળીને કહેતો હતો. સંભાળ તમે જગ્યા નહીં કીધી ને તમે તમે કહેવા રહી જ નહીં. બોલ હું એક વાત કહું કે મારા બા હતો ને બા તો એ કોમચોર હતો. ચમ એથી પેલો બાવળીઓ ના આપણે બાવળીઓ ઓવા પેલા ઊંઘા દેસાઈ કે એને મોતો બધું યાદ દીધું હતું. આ ચાદર એ જોયા જે અમારા કાકો રે ને મારા બા પાછી લે તમે ચાદર માં ચેવી હાલી ગયા એ બધું એને હાલી ને હા એ તો અમે લાવેલા હતા ને એ આખું દાડી પડી રહ્યું હતું કોમચોર હતું અને રોટલા 2 રોટલા તો એને ખાવા જોતા પડ્યો રેપતો ને તો આમ ના કહેતો કે હું મરી જાઉં એમ કદી કીધું ના. અરે તે પોણી ના પાતા તમારા કાકા ને એટલે એને હું પાણી પવાય એને અમારે જિંદગીમાં કોઈ ખરી ના હાલ કોઈ ખાવા ના આ તું જ્યાં તા ખાવાને પણ હાલ તો જાણવા વાત મળી મન કપડું ગળો એટલે ભાઈ ઘણા પાણી પીવા ગયો હું એને બોલ હમણાં કીધું હા હેડજો તા ઘેર થઈ જતા કોદાળી લેવા જો તો ખોદવા. એટલે મારા બાએ કોદાળી નહીં રાખી કે કોદાળો નહીં રાખ્યો. આ અમારા ઘેર પેલું એકદમ પડ્યું હતું પીપળું પડ્યું હતું ચાણા લઈને ખાઈ ગયા તાણા ભાઈ મળી ગયો કલર બદલી રહ્યો મને. અરે તો નાસ્યો ને ના તો હા પાણી નહીં પીવું. હા અમારે પીવું અમારે પીવું પાણી પીવું ને પણ ગળો તો એવો ગળો તો આમ બાઈ વેચી મારે તો શું કરશું આપણે બે જણા હું તો ખબર પડી જાય. ઓકે આ તો ખબર બીજું કઈ બીજું આ તો ખૂબ લાગી છે એનો બાય એવો હતો ને આ વાત છે એનો બાય માથામાં કર્યું છે ને આ ખાઈ લાગે એવું લાગે બધું
હું કહું લેડો આપણે પાણી પીને નીકળી જઈએ ઘેર હવે. અમે ઊંઘવા થાય ઘણો ઘડો એ તો ગઢામાં પાણી ભર્યું કે વાંગના ચાલો ભાઈ અમે ભાગ લેવા અડધી મજૂરી કરી આ તને કીધું તું તારા ઘર અમે તો ના ના લેજો તમે હાથું કહી દો હવે તમે કોણ તું કેવા આવતા હતા અને આ તો એ ભાઈ પાવર પાવાની વાત ઓપડી જાય અમે એ પૂરી વાત તો આપણે સાચું બોલજો તું એકલો નતો લાવવાનો આમ. આરે હું બોલ્યો તો જો આ વિરોધ કરતો તાર વિશે કે હો જાતો હું એકલો લઈ જવા તું ઉઠી ગયો તને ખબર નહીં હાચું ભૂખ, હાચું તા કાકા શોખ હા, જે કીધું ભાગ નહીં મળે ચોખ્ખે જે રાત છોડ આવું ના હોય મારું ના ભાગ તો નહીં મળો ભાગ નહીં મળે પોઈન્ટ મારું જીઓ પોલીસને કહી દીધી પોલીસ વાળી બીભાઈ આપણે ભગાલ છે શું કરવા ભાગ નહીં ભાગ નહીં આ લોકો ના એનાથી બીવાઈએ તાન અને શું કરી દઈએ ના ભાગ નહીં આલો નહીં હાલવા જાવ તમારે જે થાય એ કરી લો ભાગ નહીં આવે પોલીસ વાળાને કહી દઈએ ઓન ગળો ચડ્યો આખો ગળો લઈ જાય પોલીસ વાળા ફોન કાઢ તું ફટોફટ કોણ કાઢું શું કરશું નોટ પછી આપણે જે છે ને એમાંથી રહી જાવ અમે પેલો તો ભિખારી હતો અને એની પડી હતો અને અમે આખી જિંદગી આપણે ખબર અરે પણ ફોન ના કરવો ફોન અરે હાલો, હાલો. ના ફોન ના કરવો ફોન ના કરવો નથી તો ચમ હું કહું ચમ થયું ના આ તો આપણે કાકાભાઈ ના એ બધા ભાઈ લે આપણે ભાઈ એટલે કાળું ગળા વાળી વાત ને કોઈ ગળા પર લેવડતા એટલે હું કહું યાર તે ચાદર લઈ લે ચાલે તમારે નહીં અમારે તો ગઢાની વાત હતી આપણે તમારી ચાદર લઈ લે તે ઊંઝે ખોટ છે હા કોણ પણ નહીં પીવું આપણે એ અહીંયા ઉભો તો રે કાળિયા તો હંતાળી ગયો હંતાની કોદાળી બોદાળી જરૂર નહીં ના મને કોદે અમે ખેતરમાં પડીએ ઓલે અમારે પોણે તો તમને પૂછવા આવતા હતા તો તમારે ખેતરમાં પડ્યું છે ને ફૂંચી ખાવા કોઈ ઘરમાં નતું તો તમે ના હાલતા હું ભંગારવાળા વેચી માર્યું છે તો હકો વેચ્યું હાલ પેલો ગળો હશે જ અમાર કાકો પણ ક્યાંય જાય શું કઈ જાય કહે તમારા કાકા પણ ઘણું દૂનું હતું પણ પેલા લૂંટારી આવતા ને આયા આવતા આયા ચોલા કરીને આવતા પેલા કાળા કાળા એવા તો પેલા એ કરી હાલ કોણ હા બાબા ટીલ્લુ ખબર ટીલું જોયા તા કેવું થયું कि मैं हूँ बाबा टिल्लू नाम है मेरा बाबा टिल्लू ये आया कालिया कल्लू તને કયા કઈનું કીધું આ કઈના હોપ્યા તને ये नहीं आ रहे हो ये तो આ તો રાતે દેખાતું નહીં પાછું अब तो करे તો ગળાનું હતું ગળાનું ઓનલાઈન વાત કર ગળાનું હતું ગળાનું તો ગળો કોક સપનામાં આવ્યું એ માં ભાઈ છે પાછો રે હાલ ભોરે શું વાત હતી ગળાનું અચ્છા મારે પાણી પીવું એટલે પાણી લાવ્યો હું कोई लेना आलू પાણી હું કહું હું થયું શું સપનું આવી ગયું आपा काका ना तो એટલે ભાઈ તારે હું આમ મગજ ના કરો વાત કર દઉં હું આ ભાવ વાત કરો આ લે યા અમે કોઈ ચકરી ન હ साची दे હું કહું મને સંભળાતું ન ઓછું સંભળાય મને काको नहीं रे ना એ આપણે પેલા જે આપણે હતા પેલા એ પેલા બેહી હતા ખબર મોચો લઈને આપણે બધું ખાવાનું હાલતા એ તો એ પડે જ રહેતા આખી જિંદગી હા, પડે. હા. ઈકણ સપનું આવ્યું ઈકણ ઘડો ખાલી એવું ઓ હું બોલું નહીં બોલતી તને ખબર તો બધી ના પડે. અરે તો જે બે જણા આ રે આ રે હું કહું કે લાય અમે- પાણી લાય કોણ લે અમે પાણી પીને તે જો હું કહું અરે જમવામાં જઈએ આપણે તો અમે તો શું કોણ છે તો આજ ભેગા થઈ આપણે ઘણા આ દાડા. ઘણા દાડે ભેગા થયા ને કોઈ તારે પાછળ બેહવું ના આપણે મોડું થાય પછી પેલો ગળો કોક લઈ જાય આપણે બે ચીલા ભેગા આ રહેતા. ભૂલ્યા તો સપનું અને હું કહું પેલા બા ગમીજી પણ મારા નતા કે ગમીજી પણ ગમે તાર કાકો લાખ રૂપિયાનો ભય રહ્યો લાખ રૂપિયાનો કાકો તાર ઓ જો આ લાખ રૂપિયા આવા થઈ ગયા આવા સપનું વાલે લાખ રૂપિયા થઈ ગયા પેલા કે કાકા પાણી આલ્યો ઓ માગાના થતા રે ઓ માગાના ઓ આરે પાણી જ ના પાતું પાછું તું જાતો એવું એટલે પણ મને તો જેડીઓ મારે તો એકદમ એટલે હું પાણી ના પાતો તો કાકા મને હું તને બોલાવા આવતો રમવા તો કાકો મને વાપરે જોડ્યો લઈને બોલ તો અમે હું અમે નતા બોલાવા આ તો પેલા ને
ઓલિયા ઓલિયા એને પેલી ઓમ જેડિયો મેલે તો પેલા બોત જ બહાર આયા. ઓય યાર એ મોટો થાન તો એને એવું એવું ને બંને એને એવું થાય. વાત વધી હતી લો જો કોક લઈ જા તો હું ઓલિયા પૂછી લે એ પકડ. પેલા ગળો ગળો લઈ જા. ગળો લઈ જા. ચાકે શેટું હતી. મજા આવે લે હો. ભયા 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 ગળ દબા. ભયા ગળ દબા વાતો. એ આપણો ભાઈ નહીં છે? અરે આપણે ભાઈ આપણો ભાઈ લે ના આપણો ભાઈ લે ભાગ ના આપણો ભાઈ નહીં બે મળે તો અડવા તો દે. જો આ પહેલણની બેઠી પહેલણની ખરે વાત જ કરી મને આપણો ભાઈ નહીં લે ભાઈ એ કલર કલર શું કલર થોડુંક જોવા આ મળશે તો પેલા જમવાનું કડવું તો જો અમે આવી ગયો ને. એવું ભાઈ ભાઈ કાકા બાન તો રીતના પાવ આ વગા પેલું નહીં કોણ હતું પેલું બેઠા હતા કોણ હતું તો જે રહ્યા તો મારા કાકા બાના હતા બધા કાકા બના પણ આ આટલું જ ચમ આવ્યું હોનું આટલું જ ચમ એ સપના કેટલું આવ્યું તું? સપના જેટલો આખો ગળો ભરેલો હતો. ઘર તો આ હું હાલ જોયું ને આવડું મોટું જબલું હતું તો બધું હોનું જતું રહ્યું. તા કાકો જા એનો છોકરો બધા વાત પાછે એવો શું કરવાનું રોટો ભરી પાણી પાયું ને તો થત મિલ આ કોનો ધણી ત્યાંથી ખાલી કાઢી લઈને નીકળવા કરી દીધું ખાલી આ તો વચ્ચે આવે હા તો અમે કાકા તો ફાઈન એવો કે જીવા પકડવા ના એ કળાનો કોઈ ભાવ નહીં આવે પેલી પેલાની વેટી હો હું કળાનું કોઈ નહીં હું કહું આ તો જો બુદ્ધિથી કોમ લે હોય ને પેલી ખબર કહેવત ખબર ને કોઈ બુદ્ધિ નહીં તો થવાય ગળાના ધણી હવે થોડું ખાલી મૂકો ને એવું કરજે તું ખાલી કોઈ આલુ ના મોટો જે ભગા છે ને બધું ખાઈ જાય એનો ડોહો એવો હતો એનો બા હતો ને બાબા ને બધું ખાઈ ગયું ઈ નાખોણી ઈ નાખોણી આ રીફ તો આ ભાઈ ઉભી હોય ઓય પડી હોય તો પૂછી આપણે હાથું કહું પેલું હાથ મારે ને લઈને છોટો ખરાયા હાથ મુર્યું એ લાખત એક નંબર તો ખરા પેલું કયો કલર કહેવાય ને કાળો કલર જો પહેલો કાવ કરું જોઈ મુઈ આટલું બધું પેલા જમણ આટલું જગત ચેટલું જગર્યું આપલા સૂરજ જેટલું બળ્યું જવાય કેટલું આટલું જબલું ભરેલું હું કહેતો તો એના પાસે નહીં જાઉં પણ ખબર હતી તને ખબર છે આટલું ખબર હતી અને કાકુ એ પડી રહેતું દાટું અરે આ જડી ને પેલું વેટી જડી ના ના અમે તો જઈએ ઘેર તાન હા એ આવું ના કરે આજે આપણે હોવાનું હોય આટલું કાંઈ જ આપણે બધા વેચી ભાગ પાડી યાર ગમે તે બધા કાકો લાખ રૂપિયા ના બોલ એ તો વાત સાચી ખબર બી કોણ પણ બીજું કડવું ને મારે કોઈને આવતું ના કડું બતાવતો નહીં હા ખબર પણ તો કોઈ જડી કોને જડી લે ના હા હા તો જડી કોને જડી હજી તો વ્યાપી હોય કે વજન કેટલો વજન બતાવ માં બીજા કોઈ નહીં કોઈ જોયું હોય જોજો હું પહેરું કદાચ હોય તો જલ્દી પાછું લઈ જવા હોય તો કદાચ આમ તા કાકો તો એ ઘણું ભયા મને તો આવું લાગે છે મસ્ત લાગે ને હું કહું આપ એક વાત કહું અમે વાત કહું એટલે આમ એ રંભાની વસ્તુ હતી ખોલ
ખાલી પેલો કે પહેલા દીધી હું ખાલી હું ગાડી ના આલી હું એ લઈને આવી ગયા એકના છોકરા તને જે ખબર હે પેલા હા એ આખા પેલા બાના લૂંટી ગયા છે બાના અને તું તો એને એવો ના આવ્યો કેવો આવ્યો એની બેઠી હવે આખી જિંદગી ફૂંચીને જ ખાધું આયા આ ચાદર લઈને હેડો ઘેર તો બા તો આખી જિંદગી વાત પડી રહે ને આપણે પડી રહેવું પડશે ત્યાં ઘરે ઘેર જ હેડો આખી જિંદગી ભૂખે મરી જવું પડશે